જે હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષામાં જે પૂછાય એમ છે ટૂંકમાં બધું જ અહીંયા કરાવે છે. હાઈવે ઉપર લઈ જાય છે ગાડી, ત્યાં બધે પ્રશ્નો પૂછે છે અંદર. તો અમને ખાલી એમાં તો સ્વિફ્ટ એક આવશે, વધીને અલ્ટો આવશે. 1 થી 5 માં આવતી 5 સ્ટાર આપણે આપી. હાઈકોર્ટ ડ્રાઈવર સ્કિલ ટેસ્ટનો સેકન્ડ ડે ઉપર આપણા બીજા એક સ્ટુડન્ટ્સને પૂછીએ કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. તો ભાઈ, તમારું નામ શું છે પેલા, અને તમે ક્યાંથી આવ્યા છો એ જણાવો. મારું નામ છે પીઠિયા જયન. હું આવ્યો છું જુનાગઢથી. હા, અને તમે આજે સેકન્ડ ડે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ જે લક્ષ્યમ દ્વારા આયોજન કર્યું છે, તો એમાં તમને આજે સેકન્ડ ડે ઉપર શું કરાવ્યું અને કેવો એક્સપિરિયન્સ થયો એ જણાવશો? બહુ સારો એક્સપિરિયન્સ છે. અહીંનો પેરેલલ પાર્કિંગ, ઢાળમાં પછી ગાડી ઊભી રાખવાની, પછી ઇંગ્લિશનો 8, VSS, ટૂંકમાં જે હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષામાં જે પૂછાય એમ છે ટૂંકમાં બધું જ અહીંયા કરાવે છે. પછી હાઈવે ઉપર લઈ જાય છે ગાડી, ત્યાં બધે પ્રશ્નો પૂછે છે અંદર. પછી જ્યાં એમાં ખામી બધી કહે છે. ટૂંકમાં બધું એટલે બધું જ અહીંયા કરાવે છે. અને તમે આજના દિવસમાં કઈ કઈ ગાડીનો એક્સપિરિયન્સ કરેલો છે? અમે આજ તો જાજી બધી ગાડીનો એક્સપિરિયન્સ કર્યો છે. સ્વિફ્ટ માંની જેગુઆર લગન કહી દો. ઓકે, તો તમને મેં તમને જ્યારે આ વસ્તુનું પ્રોગ્રામની જાણકારી આપેલી ત્યારે તમને મેં લગભગ 3 કારનું કીધું હતું. શું તમે ખાલી 3 કરી કે એનાથી વધારે એક્સપેક્ટેશનમાં તમને મળી છે? ના, બહુ જાજી બધી અમે ટોલ કરી. તો અમને ખાલી એમાં તો સ્વિફ્ટ એક આવશે, વધીને અલ્ટો આવશે. પણ ના, તો જેગુઆર લગન અમે ભોગી ગયા. તો તમને અમારા તરફથી જે નવું સરપ્રાઈઝ મળ્યું કે જેગુઆર પણ તમે ડ્રાઈવ કરી ઓટો કારમાં, તો શું તમને ગમ્યું? હા, બહુ ગમ્યું. 100% તમે એનાથી સેટિસ્ફાઈ થયા? અમે જે આ પ્રોગ્રામ રેડી કર્યો છે એમાં તમે કદાચ રેટિંગ આપવું હોય તો કેવી રીતે રેટિંગ આપો? 1 થી 5 માં આવતી 5 સ્ટાર આપણે આપી. બરાબર છે. અને જે તમે આ સ્કિલ ટેસ્ટમાં જે ભાગ લીધો, તો એ તમારે જિંદગીમાં તમે ભૂલ કરી કે તમે વિચાર્યું હતું એનાથી એક્સ્ટ્રા મળ્યું? એક્સ્ટ્રા બહુ એક્સ્ટ્રા મળ્યું. મને એવું લાગતું કે હું ડ્રાઇવિંગ સ્કિલમાં પાસ થઈ જાય, કારણ કે લેખિકા જ અઘરી હોય. હું એમાં સમજતો હતો, પણ ના, અહીંયા આવીને મારું બધું કમ્પ્યુટર. તમે પહેલેથી ડ્રાઈવ કરતા હતા? હા, 5 વર્ષથી ડ્રાઈવ કરું છું. 5 વર્ષે ડ્રાઈવ કરતા હતા, તો પહેલે જ દિવસે તમે આવ્યા અને ડ્રાઈવ કરવા દીધી, તો શું થયું હતું તમારે? બધો કોમ્પિટિશન ઓછો થઈ ગયો મારો. જે કોમ્પિટિશન બધો નીકળી ગયો. હવે કઈ તો જે તમારું કોન્ફિડન્સ લેવલ હાઈ હતો ડાયરેક્ટ તાળી આવી ગયો એમ ને? ડાયરેક્ટ. તો તમે આ જે 2 દિવસ પૂરા કર્યા, એ 2 દિવસમાં જે કઈ વસ્તુ કરી એમાં તમારો કોન્ફિડન્સ લેવલ અત્યારે તમે કહી શકો માર્કિંગમાં કે કઈ રીતે તમે બિલ્ડ કર્યો છે? અત્યારે મારો કોન્ફિડન્સ બહુ સારો છે પહેલા દિવસ કરતા. પહેલા દિવસ મેં પહેલી વાર કાર ચલાવી ટ્રેક ઉપર, એ મારો હા ઓછો થઈ. મને આવડતું જ નથી કાંઈ. ભલે હું 5 વર્ષે ગાડી ચલાવું છું, પણ અહીંયા આટો મારો પછી ખબર પડે કે આ ત્યાં શું થશે. ઓકે. અને તમને આજે કંઈક ધવલ સરે તમે ગાડીમાં પર્સનલ સાથે બેસીને ઇન્ટરવ્યુ જેવો માહોલ ક્રિએટ કરેલો હતો. ધવલ સર ને જજ સાહેબ કો. ઓકે, જજ સાહેબ એટલા સમજી જાઓ કે જજ સાહેબ કો. તો એનો એક્સપિરિયન્સ તમે કઈ રીતે વર્ણન કરશો કે કેવું થયું? બહુ અઘરો. એ તો જે અહીંયા આવે એને જ ખબર પડે. બરાબર છે. તમને આ જજ સાહેબ નો એક્સપિરિયન્સ થોડોક ટફ લાગ્યો, લેવલ વાળો લાગ્યો કે કેવો? ટફ લાગ્યો. એટલે તમે જવાબ દઈ શક્યા કે નથી દઈ શક્યા? થોડાક દેવાના, થોડાક નથી દેવાના. કારણ કે મેં કોઈ દિવસ સવાલ સાંભળ્યો જ નથી. પરસેવા વળી ગયા. ઓકે. તો તમે જે આજે જેગુઆર ડ્રાઈવ કરીને બધી કરી, તો ટોટલી તમે સેટિસ્ફાઈ થઈ ગયા ને? હા, ટોટલ પ્રોગ્રામમાં ટોટલ જે તમે એક્સપેક્ટેશન લઈને આવ્યા હતા એમાં ફૂલફિલ થઈ ગયા તમે? હા, ખૂબ જ. ઓકે. તો આગળ જે ભવિષ્યમાં તમારી એક્ઝામ આવવાની છે હાઈકોર્ટ ડ્રાઈવરમાં, એમાં તમે પાસ થઈને લક્ષ્યમનું નામ રોશન કરો એવી તમને શુભકામના છે. થેન્ક યુ. બરાબર.